મારી ઘરવાળી બીજી હારે મોજ કરે, બીજી હારે વાતો કરે, બીજી હારે આનંદ મંગલ કરે, બીજી હારે પાણીપુરીઓ ખાવા જાય તો તમે એને શાબાશી આપો ને કે ના ના બહુ સારું કામ કર્યું, કાંઈ વાંધો નહીં, મોજ તો કરવાની જ હોય. અમે થોડા કઈ મોજ કરવા હતું લેવા હોય ભાઈ, એની મરજી હતી ને આવી છે એની મરજી. એ હાલો એની મરજી હતા ને તમારી પાસે. એ મહેશભાઈ માત્રાવડ થી બોલું. માત્રાવડ. મહેશભાઈ મકવાણા. હા મકવાણા, મહેશભાઈ મકવાણા. ક્યાં ગામ થી? માત્રાવડ. માખાવડ. માત્રાવડ. માત્રાવડ. હા હા, જૂના માત્રાવડ. એ ક્યાં આવ્યું? કરુણા તાલુકામાં આવ્યું, છેલ્લું ગામ. હા, શું હતું? એ આપડા ઘરના જે 10 મહિના થયા વહી ગઈ છે, 2 છોકરા મૂકી. ક્યાં વહી ગઈ? આ જામદાદર. ચાકડે? દાદર. જામદાદર. હા હા. આ ઓલા સીતુવાડા લોક સાહિત્ય વરવ. આવી ઈ ગામમાં. હા. કોની ભેગી? હે હેલો, કોની હારે વહી ગઈ એમ કહું? એ આપડા વાળો છે, નરેશ બાબરિયા. હા, નરેશ બાબરિયા. હા બાબરિયા, નરેશ બાબરિયા, રત્નાભાઈ છોકરો. હા. કેમ કરતા વહી ગઈ? હવે ઈ એક વાર ગઈ હતી પેલા 2-3-4 દી વહી ગઈ. હું અહીં કામે જતો હતો. હું રાજકોટ રહું છું, ટાણે રાજકોટ. એમને વહી ગઈ શું કામ એમ? પણ હવે કે મારે વહી જવું છે એમ કઈ નીકળી ગઈ. મને ટિફિન કરી દીધું, હવે વહી ગઈ. એટલે કારણ કઈ કેમ? એને કેવી રીતે એમ? કારણ કાંઈ નહીં, લફડું કરીને બેઠી એવી રીતે. આ પ્રેમ વસ્તુ નથી, તમે કયો. આ જે ભાઈ નરેશ બાબરિયા ઈ શું કામ કરે? ઈ કલર કામમાં જાય છે. ઈ જાય ને રખડે ને એવું કરે. આવી રીતે એક ચામડી છોકરી બેહાડી દે એને. ચામડી વાળાને. આવડા ભાઈ નરેશ ને મેળ કેમ કરતા થયો એમ કોઈ? એને શું લેવા? મને વાત નથી ખબર. ફોન મેં એને લઈ દીધો ને, ફોન લીધો હતો. 3 મહિના થયા ને, 3 મહિના પછી ફોન માં એવી વાત કરવા માંડી હોય, પછી આપણે ખબર ન હોય, આપણે કોઈ ધ્યાન દેવાનું હોય. ઇન્સ્ટા માંથી વાતો કરતા? હા, ઇન્સ્ટાગ્રામ માંથી એવું કઈ નંબર લીધા હોય કોકમાં. નંબર લીધા હોય પણ ઓળખાણ વગર થોડા નંબર લે. પણ હું ઈ જ વાત કરું છું, આ ઓળખાણ તો હોય છે ને. અમારે જૂના માત્ર દાદર ને અડી 10 કિલોમીટર થાય. આ નરેશ વાળા પેલા શું કામ કરતો? કોણ? હા, નરેશ બાબરિયા. પણ હું ઓળખતો નથી, પણ નામ આમની પેલી વાર ગઈ ને તો મને યાદ આવ્યું કે આ ભાઈ નો છે, દાદર નો છે. એને એમ કીધું અહીંથી ભાગી ને, એટલે મેં ફોન કર્યો. મેં કીધું તું ગઈશ ક્યાં? કે મેં કીધું ઘરે આવતી હતી કામેથી. એમ હાંજતાણે હું છૂટો થયો ને, કાંઈ રાજકોટમાં ઘર કામે જાતી. મેં કીધું તું આવતી રહી હવે? કે ના, હવે મારે આ જોતા નહીં કે હું મેં ઘરનું કરી લીધું. મેં ક્યાં કરે કે હું હાવ દાદર વહી ગઈ છું. મેં તારે શરમ ના આવી? તું છોકરા મૂકીને વહી જશ? તો કે ના, મેં લગ્ન કરી લીધા. તરત મેં કરી લીધા. કરુણા ત્રીજે ચોથા એમને હા ભાઈ નરેશ બાબરિયા હું પેલા કામ કરતો એમ કહું? પેલા ઈ શેનું કામ કરતો? ઈ આપણે કલર કામ હોય ને, મકાન ના કલર કામ રાખે. ઈ સિવાય નું બીજું કઈ કામ કરતો હતો? ના, બીજું કઈ નહીં, મજૂરી કામ કરે. ઠીક છે. બીજું કઈ કામ કરે ને. ના, અમે પેલા હું ગામડે ખેતી કામ કરતો. આ તો કઈ કલાકાર કે કઈ એવું કરતો હોય એમ? ના, એવું બધું કઈ નથી. કલાકાર બલાકાર કઈ આ લગ્ન પ્રસંગમાં ભેગા થયા કોઈ જારી બાજુ આપણે કઈ લાંબી માહિતી નથી. તમારે હગા અમારે નથી. એમાં એવું છે, અમારા એના પપ્પાના ફઈ ત્યાં રહી છે ને, દાદા રહી છે પપ્પાના ફઈ, કઈ એ લોકો બોલતા જતા નથી. એટલે જાણ મળી કે ભાઈ અહીંયા જ છે, કે ત્રીજે સુથરી સમાચાર મળી કે અહીંયા જ છે, રાંગ અહીંયા આવી. એ લોકો બોલતા જતા નથી, એટલે એનો વ્યવહાર નથી કરી. એમ નહીં તો છોકરા કેવડા કેવડા? મારા છોકરો 16-17 વર્ષ થઈ ગયો છે, 10મું મહિનો. 10મા પરીક્ષા દીધી, 2 વિષયમાં નપાસ થયો, એટલે પાછી ટ્રાય દીધી છે. અને એક જ દીકરો? ના, 2 દીકરા છે ને એક બીજો છે 13 વર્ષનો. 2 છે? 2 દીકરા. તમારે ભેગા? હા, મારા ભેગા જ છે. એટલે હાલની તકે હું રાંધી હાથે રાંધી ખવડાવું છું. કડિયા કામ કરવું. રાજકોટ રહું છું. તો તમે ભોરા માણા આવી છો? તમે હાવ ભોરા માણા આવી છો? હા, એ તમારી વાત બધી સાચી છે. મેં અત્યારે લગીને 17-18 વર્ષ ઘરવા થયો, મેં કાંઈ નથી કીધું. એટલે જ રેડ પડી. બાકી આને વાડીએ લઈ જઈ હા અને ગાડું જોડાવો ને, ગગજી ગાડું જોડેલી તમારે બીજી વાર આવું કોઈ કરે નહીં. પણ બાપા, મેં ભાગી રાખ્યું ખેતીમાં પદોડી, પણ તોય છતાં સુધરીને શું કરું? હું સમજાવું પ્રેમથી માંગી જે હોય મુબારક, જે કહી દીધું ઘર થઈ જાય. બરાબર.
જે કર્યું એ તને મુબારક. મારે કીધું મને મા બાપ નથી કીધું, મારા ભાઈ તો એ ઓફ થઈ ગયો છે, એને ઘરના છે, એને દીકરી તો બે, અમે દીકરી પરણાવી દીધી ભાઈ ને મોટા ભાઈ. તેને આમાં હારું આવું જ થાય છે, આનું કરવું હું? આ બાયું હારી રેડ પડ્યું થાય, આનું શું કરશું? એટલે એ આ તને મારે ફોન કર્યો, મારે હાવ ના ફોન, એ બધે મારા પક્ષમાં છે, એને ખબર જ છે કે આ ગઈ છે, બિચારા અહીંયા આવે છે, બે વાર છોકરાના જીનકા એ રાખે છે. શું કર્યું? તો મેં કીધું તમને કીધું ફોન કરી દો કઈ આ તમારે જો મને તો. આની બીજી બાઈ, આની પેલા બીજી છોકરી બે આડી હતી એવું કઈ હતું? હા હા હા, બીજી છોકરી હા એ દાદા ચાવડી ની હતી, એને એમ કીધું કે ચાવડી નથી, 1.5 વર્ષ રહી એમ કીધું. એટલે આ જે લઈ ગયો ઈ કુંવારો છે પરણેલો? ઓમાં પૈણો નથી પણ ઉપાડી જ છે આની કોઈ, એટલે હગાઈ કરી હતી એમ, લગ્ન નથી કર્યા. છોકરી હવે એ છોકરી હગાઈ કરીને પ્રેમ કરીને બેન પછી લાખું ચાલુ થઈ જાય ફોનમાં વાત. તો શું થઈ ગયું? આપણે જે હગાઈ થઈ એટલે ફોન તો ચાલુ થઈ જાય એકાબીજે ને. હા પછી એવી રીતે ઉપાડી ગયો ને. હા એને 1.5 વર્ષ છોકરી રહી, પછી છોકરી સામે છૂટું કરી નાખ્યું. એ સમાચાર તો મોટા હોય ને બાજુ કેતા ભાઈ આવી રીતે ઓલી બાઈ 6 મહિના લુખી કંપની છે. હે આ નરેશ રે લુખી કંપની છે. હા લુખી કંપની છેલ્લો ક્વોલિટી ને બધા એની ઘરે કોઈ જાતું નથી. અટાણે એને મા બાપ છે, એની માને કેન્સર છે બરોબર, એનો બાપ દારૂ પી અને એક જ મકાન છે, એમાંથી એક મકાન 2 મહિના ફરાર હતા. પછી ઘરે આવ્યા એમ કહે કે તારી ઘરવાળી છૂટું નથી કર્યું? મારે છૂટું ચીજ નથી, મારે એમ નથી, મને આવતી મને કાંઈ વાંધો, મારા છોકરા હેરાન થાય છે ને હું કામે જતો બીજા ભણતા હોય, હવે એને લુગડા ધોવા વાળું કોઈ નથી બાપા, હું એટલે હેરાન થાઉં છું. નંબર છે એના નંબર છે, હા છોકરા નંબર છે. તારી ઘરવાળી ના નથી? ના ઈ નથી, ઈ તો હવે એને બદલાઈ નાખ્યું હોય ને, ફોન ને બધું લઈ દીધું હોય ને. મારી પાસે નંબર નથી ઘરવાળી. હા ભાઈ ના નંબર છે. કેના નંબર છે? છોકરાનો. છોકરાના નંબર હોય તો ઉપર લખી લો તારી. અરે બાપા થઈ ગયું. હા મેં કીધું કે છોકરા હાચવે તો મારે જે કર્યું હોય ને. મારા તમારું નામ બોલો છે. મારું ભાઈ મહેશભાઈ મકવાણા. મહેશભાઈ આખું નામ? મહેશભાઈ લક્ષ્મણભાઈ મકવાણા. લક્ષ્મણભાઈ મકવાણા. તમારું મૂળ ગામ કયું છે? હે તમારું ગામ કયું છે મૂળ? એ જૂના માત્રાવડ. જૂના માત્રાવડ. હા 2 માત્ર છે, નવું જૂનું. જૂના માત્રાવડ. જામ કનોડા તાલુકો. જૂના માત્રાવડ. હા જામ કનોડા તાલુકો. હા કનોડા તાલુકો. જિલ્લો જો રાજકોટ. જિલ્લો રાજકોટ. ઓકે. અને આ તમાર ઘરવાળી છે ક્યાં ગામની? ધૂન ધોરાજી. ધૂન ધોરાજી. એટલે હા હા ગણેશ બાપુજી ને ધોરાજી હોય, આનું ધૂન ધોરાજી. સારું છે. એ તો વાત છે. એનું નામ શું તમારા ઘરવાળીનું? પારુલ. પારુલબેન. હા પારુલબેન મકવાણા. એ મકવાણા છે? ના એટલે મારામાં આવે ને, એ તો બા છે ખીમસુરિયા. પારુલબેન મકવાણા એટલે મારામાં આવે ને એમ. ઓકે. અને ધૂન ધોરાજી ગામ? ધૂન ધોરાજી. હા ગામ એનું ધૂન ધોરાજી. ઓકે. તમારે હાવું તમારી બાજુ છે? એ મારા પક્ષમાં, આખું ગામ ને બધું મારા પક્ષમાં છે. મારા હાવ ને હાવારિયા બધે મારા બાજુ છે. ઓકે. હવે આ છોકરો ઉપાડી ગયો નામ શું કીધું? નરેશભાઈ બાબરિયા. નરેશભાઈ રત્નાભાઈ બાબરિયા. નરેશભાઈ રત્નાભાઈ બાબરિયા. બાબરિયા. ગામ દાદર. બાબરિયા ગામ દાદર. હા દાદર. દાદર. દાદર એનો તાલુકો જિલ્લો? એ અમારામાં આવે બધા તાલુકામાં. કનોડા તાલુકા. કનોડા છે. હા એ કનોડા આવે. એ બધે એક તાલુકાનું છે. ઓકે. હું અહીં રાજકોટ કામ કરું, કરીએ કામ. તમારા ઘરના વિયે કેટલો સમય થયો? વહી તો લગભગ 11 મહિના 11 થયા. 11 માલે વરદી થવાય તો 11 મહિના વરદી થવાય. હા સમાધાન 9મા મહિનામાં ગયા. 8મા 9મા મહિનામાં.
છોકરા માટે ફોન કરે, છોકરા હારે વાત કરવાની કોશિશ કરે, એવું કઈ કર્યું? કોઈ વસ્તુ કરતી જ નથી. છોકરા બોલી ગયા, છોકરાને કરતી નથી કે અમે થકી છોકરાને કરે. છોકરાને નથી કરતી. છોકરા મારા બિચારા બે ભણવા જાય છે. એક 10મા ભણે છે ને એક 9માં આવ્યો ને એક 11માં આવ્યો. મારે કરવું હું બિચારા? છોકરો મારે એવો ઝીંકો હોય ને, એની મમ્મી રહી ન ગયા તો પછી નાની એટલે વાંધો ન આવ્યો. ઝીંકો બહુ વેતાળો હતો મમ્મી. એ દીકરા આને એ ઓપરેશન કરેલું એ કઈ ઉપર ને, પણ તો છતાં એને વિચાર જ ન આવ્યો. મેં તો વાત સાંભળી હતી કે નરેશભાઈ પેલા રામા મંડળમાં રમતા હતા. હા, એ એમ જ હતો રામા મંડળમાં. એ બધી આ બધા લફડાટ કરે છે આવું. એટલે પેલા રામા મંડળમાં હું રામદેવજી બનતા હતા, હું બનતા હતા? હા, ભગવાન જાણે કેમાં બનતો હોય, ભગવાન જાણે. આપણે કઈ જોવાય નથી એનું કોઈ પાત્ર. મારું એમ કહેવાનું છે કે એને રામા મંડળના હિસાબે તારી બાઈને ફસાવી છે, એવું એમ પૂછું. એટલે આમાં એવું તો તમને કહું, આ વસ્તુ એવી છે કે રામા મંડળ જેથી જૂના માત્ર રમવા આવ્યા ને તેથી છોકરો ભેગો હતો, તેથી મને તો કઈ ખબર નતું આ બાબતનું. વાતું એમ કરતા કે આ રામ મંડળ છે તેથી તારી બાઈ લફડું કરી બેઠો. કેમ કે અત્યારે તમે જેની હારે વાત કરાવી ને કોન્ફરન્સમાં, એના પહેલા મને એને કીધું તું કે એને કઈક રામા મંડળ રમતા હતા ને એમાંથી આ લફડું થયું હતું. હા, તો ઈ રામા મંડળ અમારા ગામમાં રમવા આવ્યું હતું વેલા. ઘણો ટાઈમ થઈ ગયો. ત્યાં ભાઈ નરેશભાઈ રમવા આવ્યા છે. હા, એ રમવા આવ્યા છે. ટોળું અમારા ગામ વાળા રમવા આવ્યું હતું ને, એટલે અમે તો જો કે અમારા સેવકમાં અમે કામ કરતા હોય, અમે કામમાં જોઈએ. બૈરા મારા ઘીરે કોણ, અમે ડોહીમાં તે જીવતા હતા, ડોહીમાં અમે બૈરા મારા મહેમાન હોય. ઈ આ લોકો બજારે રખડતા હોય ત્યાં અમારે અડીને થાય મંદિર. ત્યાં કદાચ ઉભા છોકરા એકાબીજા પછી વાતચીત થઈ હોય એમ. તો આ પ્રોબ્લેમ થાય એવું મને શું ખબર, આ છોકરા મૂકીને આવું કરશે એમ. મારું એમ કહેવાનું છે કે આને જે તમારી બાઈને ફસાવી રામા મંડળમાં રામદેવજીના પાત્ર હોતી ફસાવી હતી કે એમના એમ, એટલે પૂછવાનું કારણ એટલું છે કે ભાઈ આને રામાપીરના નામ હતા. મને એ બાબતની કઈ ખબર નથી. એને પાછી મેં ફોન કરી કીધું અને અમે વાત કરીને આપણે હગાવાળા ચેલા અડાડી નીકળીએ. મને બદનામ એમ કર્યો કે દારૂ પીને મને હેરાન કર્યો, એટલે મેં ઘર છોડ્યું એમ કીધું. તો તમે દારૂ પીઓ છો? ના, મેં કયા લીધું હોય ખબર છે? આપણે જેથી કોઈ પ્રોગ્રામ હોય તો ઇંગ્લિશ લીધો હોય છે. આ બાનું મને એ 92 રૂપિયા એને ઘર માંગ્યું છે. એને મને દાદર વાળા કોઈ હગાવાળા મારા કાકાનો દીકરો મને ત્યાં પરણાવ્યો દાદર. એટલે આપણે ફોન પે બીજા એના હારા વાતચીત કરતા હોય ને, તો કે એને એમ કે બાઈ મોઢે કે એના ભાઈ ભાઈ મેં આ રીતે ઓલો બાઈ પૂછે તું કેમ ઘર બેન છોડ્યું? તો કે મેં ઘર આ રીતે છોડ્યું, મારા કે 2 દીકરા હતા, મેં દીકરા મૂક્યા છે, મારા ઘર દારૂ હેરાન કરતો. હરામથી મેં એને મારી હોય કે તાપલી દઈ દઉં તો એને ખરાબ ધંધા એને કહી છે, મને મારી માથે બદનામ કરે. એને આવી રીતે કરે છે મનસુખભાઈ. તો તમે એને 2 શબ્દો કઈ સમજાવો કે જો અત્યારે ક્યાં રાજકોટ રહ્યો છો? હું અત્યારે રાજકોટ છું. કયા કામ કરું? રાજકોટ કઈ જગ્યાએ? આપણે મોટા મોવા લઈને લક્ષ્મી ઢોરો કઈ મફત છે એમાં. ઠીક. ભાડે રહેતા છે? ના, એને મને મકાન લેવડે, મારે ક્યાં રાજકોટ આવું? એને મને 10-12 વર્ષ મને અહીંયા મકાન લેવડે મફત 2 લાખ બગાડી ઓળી લીધી. અને મકાન મેં કર્યું અને અહીંયા રહે છે. અમારા કાકા બાપા છોકરા બધા અહીંયા રહે છે આ લતામાં. એ બધા અમે અહીંયા રહે છે. એટલે આ રીતે એને પ્રોબ્લેમ પડ્યો. મને ટિફિન કરી નીકળી ગઈ. હવે છોકરો કે પપ્પા મમ્મા કામનું કરીને ગઈ. મેં કામનું કરીને ન ગઈ, એને ગમે એ કામમાં ગઈ હોય. આવીને 8 વાગે ન આવી. પછી છોકરા નંબર મેં ગોતાવીને ફોન કરાયો ઓલા ભાઈ હગાવાલા પૂછીને. તો મને ખબર પડી ગઈ કે ભાઈ મને તમે ગોતો ને મને શું ખબર લઈ ગયા. આનો નંબર ભાઈ નરેશભાઈ નો નંબર બોલો છે. નંબર કાઢ નીકાળ્યો લાવો તો. મેં તો કઈ પહેલા ફોન આવ્યો. હમણાં કરું હો નંબર ગોતું. હમણાં કરું નંબર ગોતું. આમાં એક ફોન છે એમાં મારા ફોન. હવે હું એમ કેતો ચાલો પછી નંબર મારે તમારો, પછી તમારો ફોટો મોકલો. મને મોકલતા નથી આવતો. હાલો મારે હાહુ કહું મોકલે. તમારા હાહુ ન્યા છે બાજુમાં? હા, બાજુમાં. બોલો ભાઈ બોલો. આપો એમને આપો. હા, મેં લીધો. બોલો. તમારું નામ શું છે? મારું નામ હંસાબેન. હંસાબેન? હા. હંસાબેન આખું નામ? હંસાબેન કિશોરભાઈ ખીમસુરિયા. ઠીક. આ તમારી દીકરી છે? હા, મારી દીકરી છે. તો આ તમારા જમાઈન ભાણિયા ની બધા તમે હારે રહ્યો છો? એટલે ઈ બીજી ત્રીજી શેરીમાં રહી છે ભાઈ, અને અમે બીજી ત્રીજી શેરીમાં રહી છીએ. એટલે પણ શું કે પછી હવે આવી તકલીફ થઈ એટલે અમારે અહીં કણ આવું જવું પડે ને ભાઈ. ઠીક. છોકરા બિચારા હાવ રેઢા હોય તો આપણે ક્યારેક એને એમ કે બેટા આમ કરો તેમ કરો. કોઈ આપણે ઘરની થોડીક સફાઈ કરી જાય ને ટાઈમે હોય તો આપણે ખાવા પીવા બોલાવી લઈને એવું કરી. કારણ કે અહીંયા તો પછી ટાઈમ ન હોય, નોકરી પર જતા હોય ભાઈ, એટલે ટાઈમ ન હોય રાજકોટમાં તો. બરાબર. કારણ રજાયું આપણે નાપે નહીં જતા હોય ત્યાંથી. એમને તમારી દીકરીને તમે સમજાવો નથી સમજે? અરે મારા જમાઈને તો પૂછો કેટલી સમજાવી, અમે મારી, અમે બાયધા. મારો છોકરો કેવો છે તમને ખબર છે? હાલતા કોક ને માર નાખે ને એવો એનો મગજ છે.
પણ મેં એને પછી વારી લીધો કે બેટા આપણું કાંઈ ન આવે, જ્યાં જ્યાં માણસ ખોટું હોય ને ત્યાં આપણું કાંઈ ન આવે, આપણે હારી ગયેલા પડ્યા હોય એટલે તું બેટા મ્યાનમાર રહે. અને મારે હે ને 4 વર્ષનો મારો રામ હતો ને તે એના પપ્પા વયા ગયા છે એટલે એનું આગળ જવા નથી દેતી. ઠીક ઠીક ઠીક. કારણ કે એવું તેવું કઈક થાય અને ખાતામાં કઈક જવું પડે તો હું ભાઈ જીવતે જીવતી હું મરી જાઉં ભાઈ, એવું બધું છે. તો મારે ફોન છે, એક જ મિનિટ હું તમને ફોન કરું, મારે એક ફોન આવે છે ભાઈ. કાંઈ વાંધો નહીં, આપો ભાઈ. હા. હલો, હા એ નંબર બોલો, લખો ભાઈ છોકરાને. કોનો ભાઈ? નરેશભાઈ ને? હા, બોલો ને. 63 5 16. કેટલા? 63 6 થઈ. હા 63 5 16. હોડ. બોલું? હા 63 5 હોડ કર્યા. હા પછી 050 0 5 0. 050. પછી 2 હાથ લા છેલ્લે 2 હાથ. ઓકે હાલો હાલો એને વાત કરું. હા, એને સમજાવીને વાત કરો, બીજું હું. હાલો. ઓકે, આ યુટ્યુબ માં સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા હા, કાંઈ વાંધો નહીં. અત્યારે અમે આ તો એટલે તો અમને બદનામ કર્યા, અમને કરવા હું વાંધો? આ બદનામ માટે નથી ભાઈ, આ વાત એના માટે છે કે અમે એને સમજાવવા માટેનો પ્રયાસ માટે ફોન કરવાનો છે. હા હા, અમારે તો સમાધાન માટે. તમારે એકબીજાને બદનામ થાવ જે કરો એ તમારી મેટર થઈ ગઈ. અમારે કાર્યકરો શું હોય, તમારે તમારી બાઈ તમારી ઘરે આવી જાય ઈ પ્રયાસ માટે અમારે પ્રયત્ન કરવાના હોય. હા, બોલો. સમજ્યા? હાલો. હા હા આ બીજો ફોન ઉપાડ્યો એને, હું આનું કરું? હાલો. હા હાલો, મનસુખભાઈ બોલો. તમે પાછા બીજા ફોનમાં વાતો કરો, હું બીજા બોલો. ના, એલો ફોન આવ્યો હતો એટલે વાત કરતો જ્યારે એમ. ઠીક, હા તો કાંઈ વાંધો નહીં. હાલો તમારા ફોટાની આમાં વોટ્સઅપમાં મોકલો. હાલો હમણાં મોકલી, બરોબર. આ આવડો ભગાડી ગયો એનો ફોટો છે? એનો ફોટો મારા પાસે નથી. તો તમારા ઘરવાળીનો છે? એનો છે મારા ફોનમાં આવે પણ મારા મને નાખતા નહીં, મારે કઈ જ નાખું. તમારો છોકરો કોઈ ભણેલ છે ને? તમારા છોકરા ભણેલા છે તેને નો આવડે? એ અમને નાખી દઈશી ભાઈ અમે. હા હા હા, હા એ તમે હાઈ કરીને વોટ્સઅપમાં મોકલો એટલે ફોટો મોકલી દઉં તમને. હા 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 હાલો આમાં હાઈ કરીને મોકલો. હા ભલે ભાઈ ભલે. હા હાલો, બોલો. નરેશભાઈ, મનસુખભાઈ બોલું રામોદથી. હા બોલો ને. ઓળખાણ પડે? ઓળખી ગયા ને, તમારો વિડીયો જોયો તમને ન ખબર હોય? ઠીક ઠીક. હું છે મજામાં? બહુ મજામાં. હું બીજું નવીનમાં કયો? નવીનમાં તો કાંઈ નથી. જીતુ વાળા શું કરે? જીતુ વાળા એ મજા કરે, જીતુ વાળા શું વાંધો હોય. તમારો દોસ્તાર છે? હમ તમારો દોસ્તાર છે? જીતુ વાળા મારા ભાઈનો છોકરો થાય. એવું છે? હવે તમને એના માટે ફોન કર્યો હતો કે ઓલા તમારા ઘરવાળી તમે કઈક ઉપાડી આવ્યા છો ને ક્યાંકથી? હું ઉપાડી આવ્યો નથી, આમ નથી આવી. હા, હું નથી ઉપાડી આવ્યો. પારુલબેન મકવાણા. હા ધોરાજી વાળા, એના મમ્મીનો ને એના ઘરવાળાનો ફોન હતો કે આ ભાઈ લઈ ગયા છે ને. તમે રામા મંડળ રમતા રમતા મેળ થયો, તમારે કેમ કરતા મેળ આવ્યો? હું રામ મંદિર બંધ કરી દીધું મેં 10 વર્ષથી. પેલા તો તમે આ રામા મંડળ માંથી રામદેવજી હું કોઈ વસ્તુ પેલા તો હું રામ મંદિર રમતો એને 10 વર્ષ થયા, બરાબર છે. આ ભાઈ એને એવું કીધું કે અમારા ગામમાં રામા મંડળ રમવા આવ્યા હતા અને અમારા ગામમાં રમ્યા. રમ્યા તો બહુ ફૂલ રમ્યા ને તે બાઈ ઉપાડીને ગયા એટલું રમ્યા. એના ગામમાં જ ભાઈ હું રમ્યો, એને 15 થી 20 વર્ષ થઈ ગયા અને એના ગામમાં ક્યાં ઈ સેલી રમત હતી ને? ના ના, તો પછી જ મેં 5 વર્ષ એમાં સેવા કરી હતી. છે પણ આ બાઈ નું પણ લફરું ત્યાંથી થયું ને તમારા રામા મંડળ માંથી? ના રે ના, મારે ક્યાંથી થોડું થયું, મારે અમારા ગામમાં હગા છે ત્યાંથી થયું તું મારે. મેં આ ત્યાં બાઈ ને ગોતી 2 છોકરાની માને, તેની કરતા તમારે હગાઈ તો પેલા તમારી વાત થઈ ગઈ હતી ને, પછી એ છોકરી તમારી ભેગી રહી 1.5 વર્ષ, પછી એ અહીંયા છૂટું કર્યું. હા, ગયા હતા ને 2.5 વર્ષ થઈ. હા
એને પછી હગાઈ કરીને ઉપાડ લીધી એવું કઈ કર્યું હતું ને? ના એને મેં ઉપાડી નથી. મારા ગામમાં જીતુવાળાને પૂછી લેજો. એમાં તમે બરાબર. પેલા હગાઈ કરી પણ એને લગ્ન નહોત કર્યા ને તમે લઈ એવું ગયા હતા. મારી વાત સાંભળો. પેલા મેં એની હારે હગાઈ કરી હતી. મામાની છોકરી જ હતી રાઠોડ, બરાબર. હા પછી રાઠોડ મામાની છોકરી હતી એની હારે હગાઈ કરી. તેના પપ્પાના ને તેને મારકૂટ બહુ કરતા હતા. પછી મારી અહીંયા વી આવી. હું એક કોઈને લેવા નથી ગયો. નથી એને ગયો કે નથી આને ગયો. તમારી હારે બધા એમાં આવું કર્યા પછી જ બોલ્યા મારવાનું ચાલુ કરો તો ઈ તો હાલો ઓમેય કદાચ હાલો ઈ તો કોઈ પણ ની દીકરી હોય કોઈની બાઈ હોય કોકની હારે વાતો કરતી હોય ઈવડે કઈ પૂજાત ન કરે એમ તો ડારો ડફારો કરે ને કે આવું ઘરમાં ના એમ તો મનસુખભાઈ અમે કઈ થોડાક એને કઈ એમ કહી દે કે તું 16 કલાક ફોન ચાલુ રહે. તો અમે એને કહેતા નહીં હોય. ઓ ભાઈ આ પારુલબેન છે એ અટણ તમારી હારે છે હમ પણ તમે કામ વ્યાજા ને ઈ વાત બીજી હારે વાત કરે તમે હું એને એમ કયો કનાના આ જે બરાબર હાલે છે બરાબર એમ કયો હે હું કે તમારી ઘરવાળી હોય હા ઈ તમે કામ વ્યાજા ને વાત બીજી હારે વાતો કરો તો તમે એને શું કયો કાંઈ વાંધો નહીં તો હાલ્યા જ કરે તો ફ્રેન્ડશીપ તો બંધાય એમ એવું ન હોય. પણ અમે તો જો સાચી સલાહ તો બધાને આપીએ. આપા હાસી સલાહ હું તમને હાસી સલાહ કહું છું તમારી ઘરવાળી બીજી હારે મોજ કરે બીજી હારે વાતો કરે બીજી હારે આનંદ મંગલ કરે બીજી હારે પાણીપુરીઓ ખાવા જાય તો તમે એને શાબાશી આપો ને કે ના ના બહુ સારું કામ કર્યું કાંઈ વાંધો નહીં મોજ તો કરવાની જ હોય. અમે થોડાક કઈ મોજ કરવા હાટું જ આવ્યા હોય ભાઈ. એની મરજી હતી ને આવી છે એની મરજી. એ હાલો એની મરબી અટણ તમારી પાસે બે બાળકોની માતા સાથે પ્રેમ કર્યો. નરેશભાઈ બાબરિયાએ સંબંધ લઈને પરિવાર સામે આવ્યો. મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે અમારા કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોજનો અને પરિવારજનો સાથે જરૂરથી શેર કરજો. એન્ડ આવા જ વિડીયો જોવા માટે આવી સાચી માહિતી અને આવી જ મહત્વપૂર્ણ માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં.